ગુડ મોર્નિંગ મિત્રો. આજનું ચેપ્ટર આપણે જોશું વૈદિક ધર્મ અને સંસ્કૃતિ પાર્ટ 2. આજના ચેપ્ટરમાં આપણે શું જોવાના છીએ કે જે વૈદિક ધર્મ છે એની જે મેઇન પાયો છે એ વેદો છે. તો વેદો વિશે જોશું, એનો જે ગ્રંથો છે એની અંદર અન્ય ગ્રંથો આરણ્યકો શું છે, બ્રાહ્મણો શું છે, બરોબર છે, એ આપણે જોશું કે એકચ્યુઅલી આમના જે ગ્રંથો છે એ છે શું, એની અંદર કેટલા કેટલા શાખાઓ છે એ જોશું. અને ભારતમાં બીજા જૈન ધર્મના છે, બૌદ્ધ ધર્મ છે અને અન્ય સંપ્રદાયો છે એના વિશે જોશું. એટલે આપણે આ ચેપ્ટરમાં કુલ 3 ટોપિક જોવાના છે. એક તો ગ્રંથો વિશે આપણે સમજવું છે કે એકચ્યુઅલી એ છે શું, એના ઉપર જ આખો વૈદિક ધર્મનો પાયો છે, બરાબર છે. એ સભ્યતા આના પરથી જ રચાઈ છે. તો એના જે ગ્રંથો છે એના વિશે જોશું. આ આખો ટોપિક થઈ ગયો. બીજો ટોપિક આપણે જોવાનો છે આ ચેપ્ટરનો કે વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં કે જે વિશ્વની જે તત્વજ્ઞાનનો જે વારસો છે એમાં ભારતનું શું પ્રદાન છે એ જોવાનું છે. અને સેકન્ડ આપણે જોવાનું છે કે આ જે વૈદિક અને અનુવૈદિક જે વારસો છે, બરાબર છે, ઋગ્વેદિક કાલીન જે વારસો છે, પછી એના પછીનો ઉત્તર વૈદિક કાળ હતો, બરાબર છે, એનો સંપૂર્ણ જે વારસો છે એનું મહત્વ આપણા સામાજિક ક્ષેત્રે શું છે, રાજકીય ક્ષેત્રે શું છે અને સાંસ્કૃતિક ક્ષેત્રે શું છે. એટલે આ આખા ચેપ્ટરમાં આપણે 3 જ ટોપિક ભણવાના છે. એક ગ્રંથોની આપણે સમજ કેળવવાની છે, ગ્રંથોમાં છે શું, બરાબર છે. એમાં આપણા બ્રાહ્મણ ગ્રંથો પણ આવી ગયા, જૈનના, બુદ્ધના અને અન્ય સંપ્રદાયો છે, શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય અને બીજા બીજા પછી ઉદ્ભવ થયા. એ બધા સંપ્રદાયો એકચ્યુઅલી કહેવા શું માંગે છે, એનો પાયાનો અર્થ શું છે એ આપણે જોવાનું છે. એટલે ગ્રંથનો એક ટોપિક પતી જશે અને પછી છેલ્લે આપણે 2 ટોપિક જોવાના છે કે વિશ્વના તત્વજ્ઞાનના વારસામાં આપણા ભારતે શું પ્રદાન આપ્યું છે. અને અંતે આ જે છે અનુવૈદિક અને વૈદિક જે વારસો છે એ આપણા સમાજ, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે શું ફાળો આપ્યો છે એ આપણે જોવાનું છે. એટલે આ ચેપ્ટર આપણો પૂર્ણ થશે. તો શરૂ કરીએ. આપણે હવે અહીંથી શરૂ કરીએ વૈદિક સાહિત્યનો પરિચય, બરાબર. હવે આપણે ગ્રંથો વિશે માહિતી મેળવીએ કે એકચ્યુઅલી આમાં છે શું. તો હવે વૈદિક સાહિત્ય છે એમાં વેદો છે 4, એ આપણને ખ્યાલ જ હશે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સૌથી પહેલાની રચના થઈ હતી એ ઋગ્વેદની થઈ હતી. અને ઋગ્વેદ કોઈ એક જ વ્યક્તિએ નથી રચના કરી, ઘણા બધા ઋષિ મુનિઓએ એની રચના કરી છે. જ્યારે લિપિબદ્ધ હતું નહીં ત્યારે મુખેથી કહીને એકબીજાને કહેતા જતા અને આ જ્ઞાન છે એકબીજાને પહોંચતું હતું. જ્યારથી લિપિબદ્ધ વસ્તુ થઈ ત્યારથી ઋગ્વેદની રચના થઈ. એ પછી યજુર્વેદ પણ લખાણું, સામવેદ પણ લખાણું અને છેલ્લે અથર્વવેદ લખાણું છે. પણ આ જે ચારો વેદ છે એની અંદરના જે શ્લોકો છે એ કહેવા શું માંગે છે, એની વિધિ કઈ રીતે છે, એ બધું સમજાવવાનું કામ કરે છે બ્રાહ્મણ ગ્રંથો, બરાબર છે. બ્રાહ્મણ ગ્રંથો એ વેદોની સમજ પાડવાનું કામ કરે છે. એને કહેવાય છે બ્રાહ્મણ ગ્રંથો. અને પછી છે અરણ્યકો. અરણ્યકો શું છે કે જંગલમાં જઈને લખવામાં આવેલા ગ્રંથો. કે આ સભ્યતામાં જ્યારે 50 વર્ષની ઉંમર પછી વાનપ્રસ્થાશ્રમ આશ્રમમાં જાય, 4 આશ્રમો છે, તો જે ત્રીજો આશ્રમ જ્યારે પ્રવેશ કરે છે વાનપ્રસ્થ આશ્રમમાં, તો 50 થી 75 વર્ષ તે લોકો વાનપ્રસ્થ આશ્રમ જીવતા હતા. પછી એ લોકો વાનપ્રસ્થ આશ્રમમાંથી એ લોકો સંન્યાસ ગ્રહણ કરતા હતા. એટલે સંપૂર્ણ રીતે એ લોકો વનમાં જતા હતા. એટલે વનમાં જઈને આખા જીવનમાં એમને શું જ્ઞાન મેળવ્યું અને આખું જીવનનું જ્ઞાન એ લોકો લખતા હતા. એટલે અમુક લોકોએ જે લખ્યું છે એ વનમાં જઈને લખ્યું છે, એટલે એને કહેવાય અરણ્યકો. જે લોકોએ વનમાં જઈને જ્ઞાન પ્રાપ્ત મેળવ્યું હોય જે લોકોએ, અને ઈ એમના લિપિબદ્ધ એ લોકોએ ગ્રંથો રચ્યા હોય એને કહેવાય અરણ્યકો. અરણ્યક એટલે જંગલ, જંગલમાં જઈને લખેલો ગ્રંથ, બરોબર છે. એ એક જ નથી, ઘણા બધા છે, બરોબર છે. ઘણા બધા અન્ય, અને એ કેટલા છે ખ્યાલ નથી, કેમ કે એની શાખા પ્રશાખા એટલે ઘણી બધી અરણ્યકો છે. એટલે અને બીજું છે ઉપનિષદો. ઉપનિષદો એટલે ઉપ એટલે પાસે, એની પાસે જઈને બેસવું, કોની પાસે, ગુરુની પાસે. ઉપનિષદ એટલે ગુરુની પાસે બેસીને લીધેલું જ્ઞાન, બરાબર છે, એને ઉપનિષદો કહેવાય. ઉપનિષદો છે 108, બરાબર છે. પછી છે સૂત્ર સંહિતા. એમાં શું છે કે જે વેદોના મોટા મોટા પાઠ હતા, શ્લોકો હતા, યજ્ઞના નિયમો હતા, એને ટૂંકા અને સરળ રીતે યાદ રાખવા માટે સૂત્ર બનાવવામાં આવ્યા હતા. અને પછી આપણે જોશું જૈનના ગ્રંથો, જૈનનો ધર્મ શું છે, બૌદ્ધના ધર્મ શું છે, એમના ગ્રંથો શું છે. અને જૈન અને બૌદ્ધ ના ધર્મ ઉદ્ભવ થયા એ પછી અન્ય સંપ્રદાયો વેદોમાં શિવ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે, એ પણ અસ્તિત્વમાં આવ્યા. અને એ પછી ભક્તિ માર્ગ શરૂ થયો ભારતમાં, ભક્તિ યુગ આવ્યો. કેમ કે લોકો જે અંધવિશ્વાસ છે, મંત્રતંત્ર છે કે યજ્ઞો છે, એ લોકોથી લોકો કંટાળી ગયા હતા કે આ બધું કરવાથી એકચ્યુઅલી ધીમે ધીમે લોકોને જ્ઞાન પ્રાપ્ત થતું ગયું કે એકચ્યુઅલી જો ભગવાનનું જો સ્તુતિ કરવી હોય તો ભક્તિ માર્ગ છે, ભગવાનનું આખો દિવસ નામ લ્યો તો એ તમને ભગવાન તમારી મનોકામના પૂરી કરે. નહીં કે કોઈ વિધિ વિધાનો કરવાથી જ
બધું આપણને પ્રાપ્ત થાય છે. એટલે લોકોમાં પછી થોડી થોડી જાગૃતિ આવવા માંડી હતી અને લોકોએ ભક્તિ માર્ગ અપનાવ્યો હતો. એટલે આ જે વેદો છે, વેદોને સમજાવવા માટેના જે બ્રાહ્મણ ગ્રંથો છે, પછી અરણ્યકો છે અને ઉપનિષદો છે. હવે આપણે જોઈએ બ્રાહ્મણ ગ્રંથોથી આપણે શરૂઆત કરીએ. વૈદિક સંહિતા એટલે વેદોની જે રચના થઈ એના તરત જ પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા હતા. વેદ મંત્રનો જે શબ્દો છે, એની ઉત્પત્તિ છે, એના અર્થઘટનો છે, એ બધું એનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોમાં છે. વેદોના જે મંત્ર ઉચ્ચાર છે, એના શબ્દો છે, એના વિધિ વિધાનો છે, એના અર્થઘટન કરવા માટે તે બ્રાહ્મણ ગ્રંથોમાં એનું માર્ગદર્શન અપાયું છે. બ્રાહ્મણ ગ્રંથોની સંખ્યા ચોક્કસ ગણાવવી મુશ્કેલ છે, કારણ કે દરેક વેદ માટે અલગ અલગ શાખાઓ છે. પણ સામાન્ય રીતે 4 વેદોના મુખ્ય બ્રાહ્મણોના ગ્રંથો આપણે જોઈ લઈએ. તો ઋગ્વેદ માટે ઐતરેય બ્રાહ્મણ છે. સૌથી વધુ લોકપ્રિય અને જુદા જુદા યજ્ઞોપવિતો માટેનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં સૌથી વધુ એ લોકપ્રિય છે અને જુદા જુદા યજ્ઞોપવિતોનું વિસ્તૃત વર્ણન એમાં આપવામાં આવ્યું છે ઐતરેય બ્રાહ્મણ, જે ઋગ્વેદ માટે છે. પછી યજુર્વેદ માટે યજુર્વેદની મુખ્ય 2 શાખાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. ઓકે, તો આપણે શુક્લ યજુર્વેદ જોઈ લઈએ. તો શુક્લ યજુર્વેદમાં શતપથ બ્રાહ્મણ છે. તો એ યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યું છે. શતપથ બ્રાહ્મણ યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યું છે શુક્લ યજુર્વેદ. ઓકે, અને સૌથી લાંબુ અને તત્વજ્ઞાનથી ભરેલું છે. આ સૌથી મહત્વનો વિશાળ ગ્રંથ છે. તેમાં પિતૃ, સોમ, રાજસૂય વગેરે યજ્ઞોનું વિસ્તૃત વર્ણન છે. ઓકે, તેમજ પ્રાચીન ભારતના રાજાઓના નામ અને ચરિત્રનું વર્ણન છે, કે એ લોકો રાજાનું નામ શું છે, એમનું ચરિત્ર કેવું હતું, એ લોકોનું કેવું રાજ્ય કરતા હતા, અને ઐતિહાસિક રીતે પણ એનું મહત્વ ઓબ્વિયસલી ધરાવશે. અને બીજું છે કૃષ્ણ યજુર્વેદ. ઓકે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. તો કૃષ્ણ યજુર્વેદમાં તૈત્તરીય બ્રાહ્મણ છે. ઓકે, હવે આગળ જોઈએ સામવેદ માટે. તો સામવેદ માટે અલગ અલગ 8 પ્રકારના બ્રાહ્મણોની રચના થઈ છે. અને અંતે અથર્વવેદ માટે એક જ બ્રાહ્મણની રચના થઈ છે. એ છે ગોપનાથ ગોપથ બ્રાહ્મણ. ગોપથ બ્રાહ્મણ એ માત્ર એક જ બ્રાહ્મણ છે જે અથર્વવેદ માટે છે, અને એમાં ગાયત્રી માટેની સમજૂતી આપવામાં આવી છે. ગોપથ બ્રાહ્મણ જે અથર્વવેદ, જે છેલ્લો જે વેદ છે અથર્વવેદ, એના માટે એક જ બ્રાહ્મણ છે ગોપથ બ્રાહ્મણ, અને એમાં ગાયત્રી મંત્રની સમજૂતી આપવામાં આવી છે. આ બ્રાહ્મણ ગ્રંથમાં વૈદિક સમયના ભારતીય સમાજના રીતિ રિવાજ, આધ્યાત્મિકતા તેમજ તાત્વિક વિચારધારણા વિશેની માહિતી આપવામાં આવી છે. એટલે આપણે જોઈ લીધું બ્રાહ્મણ ગ્રંથો શું છે, વેદને જ સમજૂતી માટેના ગ્રંથો છે. એ ઘણા બધા ગ્રંથો છે, પણ આપણે જે મેઇન હતા એ જોઈ લીધા. ઋગ્વેદ માટેના, યજુર્વેદ માટેના, સામવેદ માટેના અને અથર્વવેદ માટેના. હવે આ પછી બ્રાહ્મણ ગ્રંથો પછી આપણે અરણ્યકોને જોઈ લઈએ કે અરણ્યકો શું છે. જેવી રીતે આચાર્યો તેમના જીવનના અંતિમ ભાગમાં જંગલમાં જઈને ચિંતન અને મનનના ફળ સ્વરૂપે એ લોકો પોતાના જે વિચારો અને પોતાના જે જ્ઞાન પ્રાપ્ત થતું અંદરથી જે ઉભવતું એ લોકો ગ્રંથોમાં લખતા. એને કહેવાય અરણ્યકો. કેમ કે અરણ્ય એટલે કે જંગલમાં જઈને એ લોકો લખતા. વાનપ્રસ્થી અને મુનિઓ માટે બહુ સરળ યજ્ઞો અને તેમની જીવનચર્યા તેમજ બ્રહ્મ વગેરેનું ચિંતાત્મક વિવેચન કરાયેલું છે. ઓકે, બ્રહ્મ અને આત્મજ્ઞાન તત્વજ્ઞાનનો ઉપદેશ આ અરણ્યકોમાં આપવામાં આવેલો છે. આમ આધ્યાત્મિક અને તાત્વિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ ધરાવે છે. કેમ કે એ લોકોએ લખ્યું હતું જે જીવનના અંતિમ ચરણમાં હતા, અને એ લોકોએ આખી જીવનનો ક્ષાર, એ લોકોએ શું જ્ઞાન મેળવ્યું છે એ અંદર લખ્યું. બરોબર છે. હવે ઉપનિષદમાં વર્ણવેલા આધ્યાત્મિક અને દાર્શનિક એના વિચારધારા જોઈ લઈએ. તો ઉપનિષદો 108 ઉપનિષદો છે. વૈદિક સાહિત્યના અંત ભાગમાં ઉપનિષદોની રચના થઈ હતી. લાસ્ટમાં ઉપનિષદોની રચના થઈ હતી. આથી એને વેદાંત પણ કહેવામાં આવે છે. વેદોનો અંત તરફ જઈ રહેલા ગ્રંથો, હવે એની પૂર્ણાહુતિ થઈ રહી છે એવા ગ્રંથો હતા જે લાસ્ટમાં લખાણા હતા. શરૂઆતમાં વેદો લખાણા, વેદો પછી તરત જ બ્રાહ્મણો લખાણા, પછી અરણ્યકો લખાયા, અને એ પછી છેલ્લે ઉપનિષદો લખાયા, જે વેદાંત પણ એને કહેવામાં આવે છે. ઉપનિષદ એટલે ઉપ વત્તા નિષદ. ઉપ એટલે પાસે અને કોઈની સમીપ જઈને, અને નિષદ એટલે બેસવું. એટલે કોઈની પાસે જઈને બેસવું, કોઈની પાસે ગુરુની પાસે. ઓકે, એટલે ઉપનિષદ એટલે ગુરુની પાસે બેસવું અને એમનું જ્ઞાન મેળવવું. બરાબર છે. વિદ્વાનોના મતે તેની રચના લાંબા કાળ સુધી થતી રહી હતી. શરૂઆતમાં તે મૌખિક હતી અને પછી પાછળથી તે લિપિબદ્ધ થઈ. ઋગ્વેદની જેમ. ઋગ્વેદ પણ એવું હતું. શરૂઆતમાં તે મૌખિક હતી અને પછી પાછળથી એ લિપિબદ્ધ થઈ. ઓકે, લગભગ 108 જેટલા ઉપનિષદો છે. એમાં મુખ્ય આપણે જોઈ લઈએ કયા કયા છે. ઈશોપનિષદ, પ્રશ્નોપનિષદ, તૈતરીય ઉપનિષદ, નૃસિંહ પૂર્વતાપનિષદ, પછી કેનોપનિષદ, મુંડક ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, કઠોપનિષદ, માંડુક્ય ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ એ ઉપનિષદમાં ગદ્યમાં લખાયેલા છે,
અને પ્રશ્નોત્તરી સ્વરૂપે છે. બરોબર છે? એ કહેવામાં છે ગદ્ય. ગદ્ય એટલે આપણે જેવી રીતે વાર્તાઓ લખીએ ને એને કહેવાય ગદ્ય રૂપમાં લખેલું છે. અને પ્રશ્નોત્તરી રૂપે કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને એનો આધ્યાત્મિક જવાબ હોય એવી રીતના એ ઉપનિષદો, આ બે ઉપનિષદો. કયા ઉપનિષદો? બૃહદારણ્ય અને છાંદોગ્ય જે છે ગદ્યમાં લખાયેલા છે અને પ્રશ્નોત્તરી સ્વરૂપે છે. ઓકે. જ્યારે કેનોપનિષદ છે એ પદ્ય સ્વરૂપમાં લખાયેલું છે. બરોબર? કેનોપનિષદ એ છે પદ્ય સ્વરૂપમાં એટલે કે કવિતા ટાઈપમાં એ લખાયેલું છે. બરોબર છે? જે સ્ત્રીઓ છે ગાર્ગી, લોપમુદ્રા, મૈત્રેય, જાંબાવલી, ઘોષા, વિશ્વંભરા, અપાલા આ મહિલાઓ ઉપનિષદના આધ્યાત્મિક વિચારોના પરિણામે વિદુષી બની હતી. આ જે મહિલા હતી એ ઉપનિષદ આધ્યાત્મિક વિચારો હતા એ લોકો એને વાંચ્યા હશે, જાણ્યા હશે અને પછી એ લોકો આધ્યાત્મ તરફ એ લોકો વળ્યા હશે. ઓકે. એને કહેવાય વિદુષી મહિલા બની. એટલે એ સમયગાળામાં પણ સ્ત્રીઓને શિક્ષાથી વંચિત રાખવામાં નહોતું આવતું. એ લોકોને પણ અધિકાર હતો શિક્ષા લેવાનો અને એ લોકોનો પણ અધિકાર હતો વિદુષી બનવાનો. એક ફિલોસોફર છે, આપણે એને કહીએ તત્વચિંતક. ઓકે. મેક્સ મુલર. ઈ કહે છે કે ઉપનિષદો છે એ વેદાંતના મૂળમાં રહેલા છે. એટલે વેદોનો જે અંત છે એના નીચે પાયામાં રહેલા છે અને લાગે છે કે માનવીઓનું ચિંતન એમાં પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. જે માનવીઓએ આત્મમંથન કર્યું હશે એ એટલું પરાકાષ્ઠા એટલે એટલું પ્યોર અને એટલું સરસ એમનું જે જ્ઞાન હશે એની જે કોઈ પરાકાષ્ઠા નથી. એટલે એકદમ ઉચ્ચ પ્રકારનું જ્ઞાન એ લોકોએ મેળવ્યું હશે. કોણ? મેક્સ મુલર જે ફિલોસોફર છે. એને વાંચ્યું હશે, જાણ્યું હશે અને એની આ તારીફ કરી છે મેક્સ મુલરે. તો આ ઉપનિષદોમાં છે શું? ઉપનિષદોમાં અસત્યમાંથી સત્ય તરફ જાઓ, મૃત્યુમાંથી અમૃત તરફ જાઓ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાના જે માર્ગો બતાવવામાં આવ્યા છે એની બધી આમાં ચર્ચા કરવામાં આવી છે. એટલે સારી ગતિની ચર્ચા કરવામાં આવી છે. દુઃખમાંથી સુખમાં કેવી રીતે જાવ, બરાબર છે? એને નેગેટિવ વિચાર આવતા હોય, નેગેટિવિટી હોય તો પોઝિટિવિટી તરફ કેમ જાવ, એ મોસ્ટલી આ ઉપનિષદોમાં આ વસ્તુનો વિષય છે. દરેક મનુષ્યમાં આત્મા રહેલો છે, તે બ્રહ્મ છે. ઓકે. અને તે જ રીતે સમગ્ર જે કાંઈ પણ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. આ સૃષ્ટિમાં જે બ્રહ્મને જ જુએ છે તે સાચો જ્ઞાની છે. તેમાં બાળક જેવી નિર્દોષતા, સરળતા, નિષ્કપટતા અને સત્યને પામવાની જિજ્ઞાસા હોય છે. દરેક ઉપનિષદોનું આવું જ્ઞાન આવા પ્રકારનું એક જ્ઞાન છે. બ્રહ્મની અનુભૂતિ અને સંસારનો ત્યાગ કરવાની વાત કરવામાં આવતી નથી. મોસ્ટલી કેવું હોય છે કે સંસારનો ત્યાગ કરીને અને જીવન જીવવું, પણ આ ઉપનિષદોમાં સંસારમાં રહીને સારી વસ્તુ શું શીખવી, શું જ્ઞાન પ્રાપ્ત કરવું, કેવી રીતે કરવું એ બધું મોસ્ટલી ઉપનિષદોમાં છે. એટલે મોસ્ટલી જે ઉપનિષદો છે એની જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે સંસારમાંથી નિવૃત્તિની જરૂર નથી. એટલે સંન્યાસ લેવાની જરૂર નથી. તમે સંસારમાં રહીને સદજ્ઞાન પ્રાપ્તિ કરી શકો છો. અને એ કઈ રીતે સંસારમાં રહીને કરવું એ ઉપનિષદ કેવી રીતે બતાવે છે? આચરણો જરૂરી કે આચરણો સારા હોવા જરૂરી છે. જેમ કે ધર્મનું પાલન કરવું. ધર્મ જે કહે છે કે ચોરી ન કરવી, ખોટું ન બોલવું, એટલે ધર્મનું પાલન કરવું. સ્વાધ્યાયમાં આળસ ન કરવું, સત્ય બોલવું, માતા પિતા અને અતિથિની સેવા કરવી, આચાર્યને દેવ સમાન ગણવા વગેરે આવી રીતના જે ઉપનિષદો છે એ સંસારમાં રહીને પણ કેવી રીતે સારું જ્ઞાન પ્રાપ્ત કરવું અને સારા થવું એ આપણને બતાવે છે. એટલે મેક્સ મુલરે તારીફ કરી છે. કોની? વેદાંતોની. વેદાંતો એટલે ઉપનિષદો. અને લગભગ દરેક ઉપનિષદો એક સરખો જ ઉપદેશ આપે છે. ટૂંકમાં ઉપનિષદનું તત્વજ્ઞાન આત્માને મહત્વ આપે છે અને કર્મફળના સિદ્ધાંતના પ્રમાણે દરેકને પોતાના કર્મ પ્રમાણે આ જન્મ કાં પુનર્જન્મમાં તેનું ફળ મળે છે અને મોક્ષ પ્રાપ્તિ માટે ઉપનિષદો જણાવેલ છે કે શ્રવણ, મનન કે નિધિધ્યાસ દ્વારા મેળવેલા જ્ઞાનથી માનવીને મોક્ષ મળે છે અને માનવી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પામે છે. આવું કંઈક એમાં જ્ઞાન આપવામાં આવ્યું છે. આમાં અન્ય વસ્તુ પણ આપણે જોઈ લઈએ કે જે ઋષિમુનિઓ છે જે વેદાંતોની રચના કરી છે, એટલે કે ઉપનિષદોની જે રચના કરી છે એમાં અલગ અલગ ઋષિમુનિઓના અલગ અલગ વિચારધારાઓ હતી, અલગ અલગ પોતાના જ્ઞાન હતું. તો એમાં જે શંકરાચાર્ય હતા, ઓકે, જે શંકરાચાર્ય હતા એમના અદ્વૈતવાદ હતો, એટલે પોતાનું વિચારસરણી અલગ હતી. માધવાચાર્યની દૈત્યવાદ હતો, રામાનુજાચાર્યનો વિશિષ્ટ દૈત્યવાદ હતો. એ મહાન કૃતિઓ ઉપનિષદની વિચારધારાઓની ફળશ્રુતિ છે. આની અંદર બધા અલગ અલગ ઋષિમુનિઓના અલગ અલગ પોતાની વિચારધારાઓ અંદર આવેલી છે. આમાં આપણે એક્ઝામ્પલ અહીંયા આપેલું છે શંકરાચાર્યનો અદ્વૈતવાદ, માધવાચાર્યનો દૈત્યવાદ, રામાનુજાચાર્યનો વિશિષ્ટ દૈત્યવાદ. એ બધું અલગ અલગ ઉપનિષદોનો અલગ અલગ વિચારધારાઓ છે. અને આ ટોપિક જે ઉપનિષદ અને આ જે ઉપનિષદ છે એનો ટોપિક થોડોક અહીંથી લંબાઈ જાય છે કે ઉપનિષદમાં દાર્શનિક વિચારધારાઓ છે એ 6 દર્શનો છે. એ થોડોક અહીંથી લંબાઈ જાય છે તો આપણે ઉપનિષદને થોડું પછી આગળ જોઈ લઈએ. દર્શન શબ્દની ઉત્પત્તિ કુશ ધાતુમાંથી થઈ છે, જેનો અર્થ થાય છે જોવું. બરોબર છે? દર્શન એટલે દૃષ્ટિ, એટલે કે જોવું. બરોબર છે? એ કયા ધાતુ પરથી થઈ છે? કુશ ધાતુ પરથી થઈ છે, જેનો અર્થ થાય છે જોવું. એટલે કે જેનાથી જોઈ શકાય તે, એને કહેવાય દર્શન. બરોબર છે? ઉપનિષદમાં દર્શાવેલા દાર્શનિક વિચારધારાઓનો જન્મ જીવનની સમસ્યાઓના સમાધાનની શોધ તીવ્ર ઈચ્છાઓ અને ઉત્ક્રાંતિમાંથી થયો છે. આપણે પહેલું દર્શન જોઈ લઈએ, સાંખ્ય દર્શન.
સાંખ્ય દર્શન આપણે આગળ જોઈ લઈએ તો આચાર્ય કપિલ દ્વારા રચાયેલું આ દર્શન છે, જે ભારતીય દર્શનોમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. હવે આ દર્શનને સાંખ્ય દર્શન એવું કેમ કહેવામાં આવે છે, એનું નામ આપણે જોઈ લઈએ કે એનું નામ સાંખ્ય દર્શન કેમ રાખવામાં આવ્યું છે. તો એની પાછળ બે મત પ્રચલિત છે. એક તો કે આ દર્શનમાં 25 તત્વોની સંખ્યા આપવામાં આવી છે. 25 તત્વોની જે સંખ્યા ગણીને એની વ્યાખ્યા કરવામાં આવી છે. અને બીજું મત છે કે એનું નામ સાંખ્ય દર્શન કેમ રાખવામાં આવ્યું છે. તો સાંખ્ય શબ્દનો અર્થ થાય છે ચર્ચા કાં તો વિચારણા. એટલે સમાનાર્થી સાંખ્ય એટલે ચર્ચા અને વિચારણા એવો અર્થ પણ થાય છે. તેથી આનું નામ સાંખ્ય દર્શન એવું રાખવામાં આવ્યું છે. એવા મત છે કે એવું કેમ નામ રાખવામાં આવ્યું હશે તેવા બે મતો છે. આ સૃષ્ટિમાં તત્વોનો સામ્યક વિચાર આ દર્શનથી કરતું હોવાથી તે સાંખ્ય દર્શન કહેવામાં આવે છે. પુરુષ અને પ્રકૃતિના હેતથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. બરાબર છે. પુરુષ અને પ્રકૃતિના બે સમન્વયથી આ સૃષ્ટિનું સર્જન થયું હોવાથી જણાય છે આમાં. બરાબર છે. ઈશ્વરના અસ્તિત્વની અસ્વીકાર કરતા. એટલે એવું નથી કે એટલે આમાં એવું કહે છે કે ઈશ્વર દ્વારા આપણું અસ્તિત્વ નથી થયું. ઈશ્વરનું કોઈ આમાં અસ્તિત્વ સ્વીકારતા નથી. એવું કહે છે કે પુરુષ અને પ્રકૃતિના સમન્વયથી સૃષ્ટિનું સર્જન થયું છે. એ કે ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. બરાબર છે. ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતા આ શાસ્ત્રએ સત્વ, રજસ અને તમસને પ્રકૃતિના ગુણ કહ્યા છે. શું છે? રજસ, તમસ અને સત્વ એ પ્રકૃતિના ગુણ કહ્યા છે. સાંખ્ય જ્ઞાન કે વિવેકને જ મોક્ષનું સાધન કહે છે. બીજું દર્શન આપણે જોઈ લઈએ યોગ દર્શન. યોગ એ ભારતીયોનો આધ્યાત્મિક માર્ગની સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. ઋષિ મુનિઓ પણ જ્યારે વાનપ્રસ્થ આશ્રમમાં જતા ત્યારે એ લોકો એમની દૈનિક જીવન કાર્યમાં એ લોકો યોગ પણ કરતા જ હતા. બરોબર છે. એટલે એ આધ્યાત્મિક માર્ગનો એક સર્વશ્રેષ્ઠ અમૂલ્ય વસ્તુ છે. બરોબર છે. એની સંપત્તિ છે. દરેક દર્શન શાસ્ત્રીઓ યોગની પ્રક્રિયાને મોક્ષનું મુખ્ય સાધન ગણાવે છે. કોઈક ત્રિકોણાસનમાં, કોઈ પદ્માસનમાં બેસીને ધ્યાન મુદ્રા કરતા હતા, યોગ કરતા હતા. એટલે મોક્ષનું મુખ્ય સાધન યોગ હતું. એ લોકો અમુક મુદ્રાઓમાં બેસીને યોગ ની ક્રિયા કરતા હતા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે એ મેઇન કામ હતું યોગ કરવું. બરોબર. યોગ દર્શનમાં ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહ્યો છે. જે આપણી ચિત્તવૃત્તિ છે એ ચિત્ત આપણું ક્યાંય ભટકતું ન રહે પણ એક વસ્તુમાં ટકી રહે એને ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહ્યો છે. મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર યોગ દર્શન માટેનો પ્રથમ ગ્રંથ છે. આ યોગ દર્શન છે એનો સૌથી પ્રથમ ગ્રંથ હતો મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર. બરાબર છે. સત્યને પામવા માટે વહેવારુ માર્ગ પર આ દર્શન વિચાર કરે છે. તેમાં જીવ, જગત અને ઈશ્વર માટે કોઈ તાત્વિક વિચારધારા નથી. યોગ સૂત્રમાં પતંજલિએ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરની શરણાગતિ એ ત્રણેયને યોગના સાધન કહ્યા છે. યમ, નિયમ અને આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ જેવા આ 8 આસનો કે જે અષ્ટાંગ યોગ તરીકે કહેવામાં આવે છે. કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જેવા 8 સાધનો કે જે અષ્ટાંગ યોગ તરીકે કહેવામાં આવે છે. તેના દ્વારા માનવી ચિત્ત પ્રવૃત્તિને સ્થિર કરી આત્મપ્રકાશ કે જ્ઞાન મેળવી શકે છે. પોતાની જે ભટકતું ચિત્ત હોય છે, ચિત્ત ક્યારેય સ્થિર નથી થતું. પણ આ 8 યોગથી આપણને ચિત્ત વૃત્તિને સ્થિર અને આત્મ પ્રકાશ કે જ્ઞાન મેળવી શકે છે. આ અષ્ટાંગ યોગમાં પ્રથમ 5 યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ જે 5 આસન છે એ બહિરંગ અને શરીર સાથે જોડાયેલા સાધનો છે. બરોબર છે. બહિરંગ એટલે આપણા જે શરીરના જે બહારના અંગો છે, શરીરના જે અંગો છે એની સાથે જોડાયેલા છે. અને જ્યારે જે 3 છે ધારણા, ધ્યાન અને સમાધિ એ અંતરંગ એટલે અંદરથી એટલે આપણું જે મન હોય છે અને આત્મા હોય છે એનું સાધન છે. બરાબર છે. એવી રીતના આપણું શરીર અને આપણું જે મન આપણું અંદરનું એ મળીને અષ્ટાંગ નિયમો બનાવવામાં આવ્યું છે. બરાબર છે. જે યોગની સર્વ ઉત્કૃષ્ટ અવસ્થા ગણાય છે. જેમાં ધ્યાતા એટલે ધ્યાન કરનાર જે વ્યક્તિ હોય છે, જે ધ્યાન કરનાર વ્યક્તિ અને ધ્યેય એકરૂપ બની જાય છે. એટલે મેં અને જેના માટે હું જે વસ્તુ પર ધ્યાન કરું છું એટલે કે હું કોઈ વસ્તુ પર ધ્યાન કરું છું એટલે ધ્યાતા એટલે મેં ધ્યાન કરનાર વ્યક્તિ અને ધ્યાન કરવા વાળી વસ્તુ એ બે એકરૂપ થઈ જાય છે. અષ્ટાંગ યોગ છે એ એટલી ઉન્નતિ સુધી આપણને પહોંચાડી દે છે. ત્રીજું દર્શન આપણે જોઈ લઈએ ન્યાય. દર્શન શાખાઓમાં ન્યાયનો અર્થ ઘણો વિશાળ છે. બરાબર છે. જુદા જુદા પ્રમાણો આધારો દ્વારા વસ્તુઓની પરીક્ષા એટલે ન્યાય દર્શન. તેને તર્કશાસ્ત્ર કે પ્રમાણશાસ્ત્ર પણ કહે છે. આ દર્શન પ્રમાણે આત્મા, શરીર અને મન બરાબર છે. આત્મા, શરીર અને મન એ ઇન્દ્રિયોથી પર છે. અહીં માનવ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષને ગણ્યું છે. છેલ્લામાં છેલ્લું જે આપણું અંતિમ લક્ષ્ય છે કોઈને મોક્ષ છે. બરાબર. આ દર્શનમાં બરાબર છે. આ જે દર્શન ગ્રંથ છે એની અંદર અહીં ઈશ્વરના અસ્તિત્વની સાબિતી પણ આપી છે. આમાં એવું પણ કહે છે કે હા ઈશ્વર છે ને છેલ્લું લક્ષ્ય આપણું છે મોક્ષની પ્રાપ્તિ કરવી. અન્ય દર્શનની જેમ ન્યાય પણ યથાર્થ જ્ઞાન વડે મોક્ષ કઈ રીતે મેળવવું એ સમજાવે છે. આપણે ચોથું દર્શન જોઈ લઈએ
વૈશેષિક દર્શન છે એ મહર્ષિ કનાદ રચિત છે. આને જે રચના કરી છે એ મહર્ષિ કનાદે કરી છે. વૈશેષિક સૂત્રમાં આ દર્શન માટે વિદ્વાનોના મતે 317 સૂત્રો આપેલા છે. 317 સૂત્રો વૈશેષિક દર્શનમાં આપ્યા છે. કનાદ ઋષિએ રચના કરી છે. આ દર્શન ભૌતિક જગતને સત્ય માની એમાં સ્વરૂપોના વિસ્તારપૂર્વક વિચારણા કરી છે. આજે ભૌતિક જગત એટલે આજે પૃથ્વી છે, જળ છે, પહાડ છે, એને કહેવાય ભૌતિક વિશ્વ. જુદા જુદા 7 પદાર્થો દ્વારા આ ભૌતિક અને અભૌતિક સૃષ્ટિનું સર્જન થયેલું છે. ન્યાય અને વૈશેષિક બંને દર્શન સૃષ્ટિ અને ઈશ્વરનો સ્વીકાર કરે છે. ઓકે, એટલે આ દર્શનમાં ઋષિઓના અલગ અલગ વિચારધારા હતી. અલગ અલગ ઋષિએ અલગ અલગ દાર્શનો બનાવ્યા છે. આ દાર્શનમાં ઋષિ કનાદનું આપણે વિચારધારા જોઈ લઈએ. એમને આ દર્શનમાં એમને એવું લખ્યું છે કે જુદા જુદા 7 પદાર્થો દ્વારા આ ભૌતિક અને અભૌતિક સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે જે આપણે આગળ જોઈ ગયા હતા ન્યાય દર્શન, બરાબર છે, એ ન્યાય દર્શન અને આ વૈશેષિક આ બંને દર્શનો સૃષ્ટિ અને ઈશ્વરનો સ્વીકાર કરે છે. ઓકે, કયો આના પહેલા આપણે જોઈ ગયા હતા ન્યાય દર્શન અને હવે આપણે જોઈએ છીએ વૈશેષિક દર્શન. આ બંને જે દર્શનો છે એ બંને ઈશ્વરનો સ્વીકાર કરે છે કે હા ઈશ્વર છે. આ બે દાર્શનો છે એની અંદર જે લખવામાં આવ્યું છે એ બંનેનું જે માન્યતા છે એ એક જેવી જ છે. જેને વૈશેષિક દર્શન લખ્યું છે મહર્ષિ કણાદે અને બીજું ન્યાય દર્શન જેને લખ્યું છે એ બે સાધુ એ સંપૂર્ણ સાધુ જીવન જીવતા હતા. એટલે કદાચ એ લોકોએ સંસારિક આશ્રમ એ લોકોએ કર્યો જ નહીં હશે. એ લોકો કાયમ આખું જીવન એ લોકોએ સાધુ જીવન જ જીવ્યું હશે. હવે આગળ જોઈએ પૂર્વ મીમાંસા દાર્શન. મહર્ષિ જૈમિનીએ આ પૂર્વ મીમાંસા દાર્શન લખ્યું છે. જૈમિની સૂત્ર આ મીમાંસા દર્શનનો મૂળ ગ્રંથ છે. બરોબર છે, એનો મૂળ ગ્રંથ છે જૈમિની સૂત્ર. એને આ ગ્રંથ લખ્યો છે પૂર્વ મીમાંસા દાર્શન. ઓકે, અને અહીં કર્મને મહત્વ આપવામાં આવ્યું છે. આ દાર્શન સૂત્રમાં હું લખ્યું છે કે કર્મને મહત્વમાં આપ્યું છે. વૈદિક સાહિત્યમાં દર્શાવેલ યજ્ઞ વિધિ અને કર્મકાંડ છે તેની હિમાયત આ દર્શન કરે છે. તે યજ્ઞો કરવું, ક્રિયા કરવી, ક્રિયાકાંડ જે કંઈ પણ કરવું, તો આ દર્શનમાં એને યોગ્ય ગણાવે છે કે હા આ વસ્તુ કરવી અને ફળ સ્વરૂપ આપણને યોગ્ય છે. તેની હિમાયત આ દર્શન કરે છે. તેથી જ તેને પૂર્વ મીમાંસા કહેવામાં આવે છે. એટલે એ શું કહેવા માંગે છે? કોઈ પણ કર્મની ઈચ્છા આપણે રાખીએ કે મને આ વસ્તુ જોઈએ કે કોઈ પણ આપણને કોઈ કાર્ય કરવું છે એની ઈચ્છા, બરોબર, તો આપણે માનવીને પાપ પુણ્યના બંધનમાં તો પડવું જ પડે છે. પરંતુ કર્મની ઈચ્છા વગર એટલે આપણે કંઈ પણ કાર્ય કરીએ એની ફળની ઈચ્છા વગર કરાયેલા કાર્ય કર્મથી ઈ આપણને મોક્ષ અપાવે છે. એટલે આપણે કંઈ પણ કાર્ય કરીએ તો આપણે એમ ઈચ્છા રાખીએ કે આપણને ફળ મળશે અને એના માટે આપણે કર્મ કરીએ તો પાપ પુણ્યના એ ગાળામાં આપણે પડવું પડે છે. પણ એવું કંઈ કર્મ કરીએ જે ફળની ઈચ્છા રાખ્યા વગર આપણે કર્મ કરીએ તો એ આપણને મોક્ષ તરફ લઈ જાય છે એવું આ દાર્શનમાં કહેવા માંગે છે. અહીં કર્મ અને પુનર્જન્મને લગતા અનેક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. તેથી તેને કર્મ મીમાંસા પણ કહેવામાં આવે છે. પૂર્વ મીમાંસાને કર્મ મીમાંસા પણ કહેવામાં આવે છે. કેમ કે અહીં પૂર્વ જન્મને લગતા અધ્યયન સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. એટલે કર્મ મીમાંસા પણ કહેવામાં આવે છે પૂર્વ મીમાંસાને. બરોબર છે, તે કર્મકાંડનું દર્શન છે. તેથી તેને વ્યવહારવાદી દર્શન પણ કહે છે. કર્મ અને પુનર્જન્મને લગતા શક્તિ અને અપૂર્વ સિદ્ધાંતોનું પૂર્વ મીમાંસાએ આપ્યો છે. અને લાસ્ટ જોઈ લઈએ ઉત્તર મીમાંસા. ઉપનિષદોમાં જે વિચારો છૂટાછવાયા કે વેરવિખેર કર્યા હતા તે મહર્ષિ બાદરાયણે સૂત્ર રૂપે રજૂ કર્યા છે. બરોબર છે, જે ઉપનિષદો છે એની અંદર બધાના વિચારો અલગ અલગ વિચારો, સારા વિચારો, બરાબર. જેમ કે તમારા જે સર ટીચર્સ હોય છે એમના હરેક સર ટીચરના જે પણ ઉપદેશો હોય છે એ બધા અલગ અલગ વેરવિખેર કર્યા હતા. પણ બાદમાં બાદરાયણ ઋષિ મુનિએ એ બધા વિચારો અને બધા ઉપદેશોને ભેગા કરીને એમને એક સૂત્ર કર્યું, જેને વેદાંત સૂત્રો કે બ્રહ્મ સૂત્ર પણ કહેવામાં આવે છે. આ મીમાંસામાં જગત અને તેના દરેક વિષયોને સત્ય માનવામાં આવ્યો છે. બરાબર છે, અને ઉત્તર મીમાંસા કે જ્ઞાન મીમાંસા પણ કહેવામાં આવે છે. બાદરાયણ ઋષિએ રચી હતી અને વેરવિખેર થયેલા ઉપનિષદોના જે વિચાર હતા એ એમને એક સૂત્ર કર્યા, એક રીતે એક પુસ્તકમાં એમને લખ્યા અને આ વેદ સૂત્ર બ્રહ્મ સૂત્ર પણ કહેવામાં આવે છે. ઓકે, આ ઉત્તર મીમાંસામાં છે. ઉત્તર મીમાંસા દર્શનમાં છે. ઓકે, એટલે આપણે 6 દર્શન જોઈ લીધા અને આ 6 દર્શનો શેમાં છે? ઉપનિષદોમાં છે. એટલે આપણે શરૂઆતમાં વેદ જોઈ લીધા, 4 વેદ હતા. 4 વેદની સમજૂતી માટે બ્રહ્મણ ગ્રંથો લખાયા હતા. બ્રહ્મણ ગ્રંથો પછી આપણે અરણ્યકો જોઈ લીધા, તે વનમાં જઈને ઋષિ મુનિએ જે લખ્યા હતા એ અરણ્યકો. અને પછી આપણે ઉપનિષદો જોઈ લીધા. ઉપનિષદોમાં 6 દર્શનો જોઈ લીધા. બરોબર છે, કયા કયા ઋષિ લખ્યું છે ને એમાં એકચ્યુઅલી 600 એ બધું આપણે જોઈ લીધું. આગળ આપણે એક વસ્તુ જોઈ લઈએ, સૂત્ર સાહિત્ય. સૂત્ર સાહિત્ય પણ વૈદિક સાહિત્યનો એક ભાગ છે. સ્મૃતિ યુગમાં ભારતીય તત્વજ્ઞાન અને દર્શનની 6 શાખાઓની રચના સૂત્ર રૂપે થઈ હતી. એ વખતે પણ લિપિ હતી નહીં, બરોબર. એટલે લિપિ બધું વસ્તુ હતી નહીં, એટલે લોકો કંઠસ્થ કરતા હતા એ સૂત્રને. અને પછી એ જે લાંબા વાક્યો હતા એને શોર્ટમાં સૂત્રધાર કરવામાં આવ્યું. આ બધા જે વેદો બ્રહ્મણોના જે લાંબા વાક્ય હતા એ યાદ રાખવા ઘણા બધા અઘરા હતા.
પણ જે ટૂંકમાં શું કહેવા માંગે છે એ સૂત્રમાં રચના કરવામાં આવી અને એ સૂત્રને ટૂંકમાં કંઠસ્થ કરી લેવામાં આવતા હતા. અને એ સૂત્ર એક મુખેથી બીજા મુખે એટલે એક વ્યક્તિ પરથી બીજા વ્યક્તિ પરથી ત્રીજા વ્યક્તિ એવી રીતના આ વારસો પહોંચતો ગયો અને જેવું લિપિની શરૂઆત થઈ એ લોકોએ લિપિબદ્ધ કરી લીધું અને ગ્રંથોમાં એ લોકોએ લખી લીધું. એટલે સમજી ગયા સૂત્રો એટલે શું? લાંબા લાંબા શ્લોકો હતા એને યાદ રાખવા મુશ્કેલ પડતા એટલે એ લોકો સૂત્ર રૂપે એ લોકો યાદ રાખી લેતા. અને પરિણામે આ સમયે સૂત્ર સાહિત્યની રચના થઈ. ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચારો સમાવેશ થાય એને સૂત્ર કહેવાય. આપણે જેવી રીતના વિજ્ઞાનમાં આપણે વ્યાખ્યા મોઢે કરીએ છીએ, મેથેમેટિક્સમાં જ્યારે મોટા મોટા દાખલાઓના આપણે ફોર્મ્યુલાઝ મોઢે કરી લઈએ છીએ કે જે કંઈ પણ સવાલ આપણને પૂછો આપણે ફોર્મ્યુલાથી આપણે આન્સર આપી દઈએ. સાયન્સના વસ્તુ હોય તો કોઈ પણ એક ટોપિક હોય છે એની આપણે એક વ્યાખ્યા આપવામાં આવે છે કે આ સાયન્ટિસ્ટે આ વ્યાખ્યા આપવામાં આવી છે. એ વ્યાખ્યામાં આપણને આખો બધો સાર સમજી જવામાં આવે છે કે એ ટોપિક કહેવા શું માંગે છે. એટલે એ લોકો આ વૈદિક કાળમાં પણ લાંબા લાંબા જે શ્લોકો હતા, મંત્રો હતા, આખા મોટા મોટા ટોપિક હતા એ સૂત્રની એ લોકોએ પછી રચના કરવાની જરૂર પડી કે આપણે સૂત્ર બનાવી લઈએ એટલે સૂત્ર યાદ રાખે એટલે એના પર ઓછા શબ્દોમાં બહોળું જ્ઞાન સમાવેશ થઈ જાય એવા એ લોકો સૂત્રની રચના કરતા અને પછી એકબીજાને કહેતા હતા, કંઠસ્થ કરી લેતા હતા અને એક સૂત્ર પરથી લાંબુ જ્ઞાન એ લોકો કોઈને આપવું હોય તો આપી શકે છે. અને એ પ્રમાણે સૂત્રની રચના થઈ અને જ્યારે લિપિબદ્ધ થઈ લિપિની શરૂઆત થઈ ત્યારે એ લોકોએ લિપિબદ્ધ કરી લીધી. આ સૂત્ર મુખ્યત્વે 6 વિભાગ હતા. બરોબર છે? એટલે 6 પાર્ટમાં ડિવાઈડ છે આ સૂત્ર. બરોબર છે? પહેલું છે શિક્ષા, બીજું છે છંદ, ત્રીજું છે વ્યાકરણ, ચોથું છે નિરુક્ત, પાંચમું છે કલ્પ અને છઠ્ઠું છે જ્યોતિષ. બરાબર છે? આ સૂત્ર 6 એના વિભાગો છે. ડિવાઇડેશન 6 કરી નાખ્યા હતા. કયું? છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. જેમાં શિક્ષા અને છંદ આ જે બે સૂત્રના જે ભાગો છે એ વેદને વાંચવા માટે એટલે જે વેદને કંઠસ્થ કરવા માટેના હતા. વ્યાકરણ અને નિરુક્ત એ વેદને સમજવા માટે અને કલ્પ તથા જ્યોતિષ એ છે એ વિધિ માટે એટલે જે આ વેદોમાં જે આપ્યું છે એનું જ્ઞાન છે એ પછી વિધિ કઈ રીતે કરવી, કેવી રીતે એને સાકાર કરવું એના માટે જ્યોતિષ અને કલ્પ વિધિ સૂત્ર છે. ઓકે. આ સૂત્ર સાહિત્યમાં સ્ત્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મ સૂત્ર મુખ્ય હતા. કયા મુખ્ય હતા? સ્ત્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર અને ધર્મ સૂત્ર મુખ્ય હતા. જ્યારે શુલ્બ સૂત્ર અને કલ્પ સૂત્રનો યજ્ઞવેદી બનાવવાની રીત અને તેના માપ અને ગણનાનું વર્ણન છે. આ છે સૂત્ર. બરાબર? 6 સૂત્ર છે. હવે આ સિવાય શ્રુતિ, સ્મૃતિ સાહિત્ય તેમજ રામાયણ, મહાભારત જેવા આવા મહાકાવ્યો પણ સંસ્કૃતિ તેમજ આધ્યાત્મિક અને ધાર્મિક વિચારધારાનો પરિચય આમાં સમાવેશ થાય છે. વેદો, બ્રાહ્મણો, ઉપનિષદો, અરણ્યકો, પછી આ સૂત્રો એ સિવાય પણ સ્મૃતિ અને શ્રુતિ અને તેમજ રામાયણ મહાભારતનો પણ સમાવેશ આપણા આ વેદોમાં થાય છે. વૈદિક સાહિત્ય છે એ અત્યંત વિશાળ છે. એવું નથી કે 4 વેદો છે એટલે પતી ગયું અને એની સમજૂતી આપવા માટેના જે બ્રાહ્મણો રચાઈ ગયા એટલે પતી ગયું. વૈદિક સાહિત્ય છે એ ખૂબ જ વિશાળ છે. ઓકે. અને સમસ્ત વૈદિક યુગ દરમિયાન ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની રચના થઈ. આમ વેદો કોઈ એક વ્યક્તિને રચ્યા નથી. બ્રાહ્મણો, અરણ્યકો અને ઉપનિષદો આ ચારે મળે ત્યારે એક વેદ બને છે. બરોબર છે? કેમ કે એક વેદ જે એના લખ્યું પછી એની સમજૂતી માટેના બ્રાહ્મણો લખ્યા. એના ઉપર જે સમજૂતી હતી એનું આત્મમંથન કરીને હજુ ઉપરનું જ્ઞાન અરણ્યકોમાં લખ્યું. એટલે વેદ કોઈ એક પુસ્તક નથી પણ ઘણા બધા અરણ્યકો, બ્રાહ્મણો એ બધું મળીને ઉપનિષદો મળીને એક વેદ થાય છે. એવા આપણા 4 વેદો છે. આ સિવાય દેવ દેવતાઓની માન્યતા અને યજ્ઞ પર રહેલી આસ્થા એ આપણને સ્મૃતિ સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, ઉપનિષદ, વૈદિક કાળની સંસ્કૃતિમાં જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ જૈન વિચારધારા અને બૌદ્ધ વિચારધારા. એ આપણે જોઈ લઈએ. જૈનમાં વાસ્તવદર્શી વિચારશ્રેણી ધરાવે છે જે રિયાલિટી છે. જૈન દર્શનમાં અનેક વાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ કઈ રીતે કોઈ પણ વસ્તુને બધી બાજુએથી જોવાની વિચારસરણી જૈન ધર્મમાં છે. હિન્દુ ધર્મનો જે કર્મફળનો સિદ્ધાંત છે એ જૈન ધર્મના 5 વ્રતોમાં સમાવેશ થયેલો છે. હિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહમાં જોવા મળે છે. આ 5 વ્રતો છે એ વસ્તુ છે કર્મફળનો સિદ્ધાંત આ 5 વ્રતમાં સમાવેશ થઈ જાય છે. જૈનમાં કોઈ પણની મન, વચન કે કાયાથી હિંસા ના કરવી અને તેમજ અન્યના મતનો અસ્વીકાર કરીને માનસિક હિંસાને પણ દોષપૂર્ણ ગણાવે છે. એટલે જૈન આ ધર્મમાં કોઈનું પણ મનથી બરાબર છે કોઈના પણ મનને, વચનથી
કાયાથી હિંસા ના કરવી, બરાબર છે, અહિંસાનો માર્ગ બતાવે છે, માનસિક રીતે હિંસા કોઈને પહોંચાડવી નહીં, મન કોઈનું દુઃખ નહીં આપવો, બરાબર છે, વચન વાણી એવી રીતના બોલવી નહીં કે શરીરની કોઈ હિંસા નહીં કરવી જોઈએ, મનુષ્ય જ નહીં પ્રાણી પશુ કે કોઈ પણ જીવનો હિંસા ના કરવી, અને અન્યના મતનો અસ્વીકાર કરીને માનસિક હિંસા પણ દોષપૂર્ણ બનાવે છે. કોઈ કહેવા માંગે છે તો એને અપમાન કરી દેવું, એનો અસ્વીકાર કરી દેવો, એને મનથી આઘાત લાગે છે કે દુઃખ પહોંચે છે, તો કોઈને મનથી પણ દુઃખ ન પહોંચાડવું એ પણ માનસિક હિંસા દોષપૂર્ણ જૈન ધર્મમાં ગણાવે છે. વૈદિક ધર્મના કર્મવાદી સિદ્ધાંતની જેમ જૈન ધર્મમાં પુરુષાર્થવાદને પ્રોત્સાહન આપ્યું છે કે પુરુષાર્થ કરવું, શરીરને કષ્ટ આપવો, ના કે બીજાના મનને કે બીજા શરીરને કષ્ટ આપવું, પોતાના કર્મથી આપણા શરીરને કષ્ટ આપવું, એ સિદ્ધાંત જૈનમાં છે. જેવી રીતે વૈદિક યોગ દર્શનમાં અષ્ટાંગ યોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, એવી જ રીતે જૈન દર્શનમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચિત્ર પર ખૂબ જ ચિંતન થયેલું છે. પછી ઈશ્વરની જેમ જ જૈન મંદિરોમાં તીર્થંકરોના મૂર્તિઓની સ્થાપના કરીને તેનું સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે, જેનું ફળ મોક્ષ પ્રાપ્તિ માટે કરે છે. ઓકે, હવે આગળ જોઈ લઈએ બૌદ્ધ વિચારધારા. વેદકાળમાં જ્યારે ધર્મ યજ્ઞ પ્રધાન બન્યો હતો, એવા સમયે ગૌતમ બુદ્ધે અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. તેમને સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો હતો. વૈદિક કાળમાં અમુક સમય પછી એમાં પશુઓની બલિ પણ શરૂ થઈ ગઈ હતી. જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો ત્યારે અહિંસાનો સૌથી પહેલા પાઠ ભણવામાં આવ્યો. તેમને સૃષ્ટિના જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશો આપવામાં આવ્યો. એટલે મનુષ્ય પ્રત્યે પ્રેમ નહીં, પણ પ્રાણીઓ અને અન્ય જીવો માટે પણ પ્રેમનો સંદેશો બૌદ્ધ ધર્મમાં આપવામાં આવ્યો. બૌદ્ધ સંસ્થામાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ આપ્યો હતો. બરોબર છે. જ્યારે વૈદિક સંસ્કૃતિમાં જાત પાત અને ઉચ્ચ નીચના શરૂઆત થઈ ગઈ હતી. 4 પ્રાંતોમાં 4 વિભાગોમાં મનુષ્યના કર્મ પ્રમાણે એ લોકોને વેચવામાં આવ્યું હતું. પણ બૌદ્ધ ધર્મમાં જાતના ભેદભાવ વગર ધર્મને અંદર પ્રવેશ આપવામાં આવ્યો. ધર્મ મંગલને તેમના સર્વશ્રેષ્ઠ મંગલ ગણતા હતા. બરાબર. જૈન ધર્મની જેમ અતિશય દેહ દમન કે અતિશય શરીરને પીડા પહોંચાડવી, કઠોર તપ, કઠોર વ્રત, એના બદલે બૌદ્ધ ધર્મમાં અતિશય ભોગ વિલાસને બદલે એના બદલે મધ્યમ માર્ગી વિચારસરણીને બુદ્ધે ઉપદેશ આપ્યો. સમગ્ર સંસાર દુઃખમય છે, તેનું કારણ તૃષ્ણા છે. બરોબર છે. એટલે ઈચ્છા, આપણે ઈચ્છા હોય તો જ દુઃખ હોય. મને આ જોઈએ, મારા લાઈફમાં આવી વસ્તુ જોઈએ, આવી પરિસ્થિતિ જોઈએ, બરાબર છે, આવી ફેસિલિટી જોઈએ, એટલે આ એક તૃષ્ણા થઈ ગઈ. બરાબર છે. તો કોઈ પણ દુઃખનો માર્ગ એ તૃષ્ણા છે, અને તૃષ્ણા કે ઈચ્છા છે, એનો ત્યાગ કરવો જોઈએ. બરાબર છે. સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે અષ્ટાંગી માર્ગ બતાવ્યો છે, જેના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય. બરાબર છે. અષ્ટાંગી માર્ગ બૌદ્ધ ધર્મમાં બતાવવામાં આવ્યો છે. મનુષ્ય પોતાની ઉન્નતિ સાથે પોતાની જાત પર જો વિજય મેળવવો હોય તો એને અષ્ટાંગી માર્ગ અપનાવવો જોઈએ. અષ્ટાંગી માર્ગ આ શું છે, શું નથી, એ કેવું છે, આમાં તમારા ચેપ્ટરમાં નથી, એટલે આપણે આ નહીં ભણીશું. એટલે બૌદ્ધ ધર્મમાં આટલી વસ્તુ છે. બરાબર છે. એટલે આપણે એક ટોપિક પતી ગયો. પછી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પછી હિન્દુ ધર્મમાં પણ અન્ય સંપ્રદાયો ઉભા થવા લાગ્યા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ પેટા સંપ્રદાયો અસ્તિત્વમાં આવતા ગયા. જેમ કે વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ, એ બધા પ્રચલિત બન્યા. વૈદ ધર્મના યજ્ઞો અને ક્રિયાકાંડના સ્થાને એ લોકોએ ભક્તિ માર્ગ અપનાવ્યો. તેમાં પ્રકૃતિના તત્વો કે કોઈ પણ વ્યક્તિ કે અવતારી શક્તિ તરફ પ્રેમ સાથે આદર ભાવ ભરતા ભક્તિનું સ્વરૂપ લીધું. વૈષ્ણવ સંપ્રદાય ભક્તિને પ્રાધાન્ય આપે છે. ભક્તિ એ મુક્તિ અપાવી શકે છે, એવી વિચારધારા એ સમયમાં જાગૃત થઈ. વૈષ્ણવો ભગવાનને સ્મરણ કરતા હતા, એમને સાંભળતા હતા, ભગવાનની ગાથાઓને. બરાબર છે. અને આ વૈષ્ણવ ધર્મ છે એનો મૂળ ભાગવત ગીતા હતી. બરાબર છે. તો ભાગવત ધર્મ એ વેદ ધર્મની સામે વિરોધ ન બતાવ્યો. કારણ કે તેમાં ઈશ્વરને અસ્તિત્વનો સ્વીકાર કરે છે, અને વૈષ્ણવ ધર્મ પણ ઈશ્વરનો અસ્તિત્વનો સ્વીકાર કરે છે. બરાબર છે. પરંતુ તેઓ મોક્ષ મેળવવાનો માર્ગ અને યજ્ઞાદિ કર્મકાંડ કરતા ભક્તિ માર્ગ વધારે પસંદ કર્યો હતો. જેમ કે અથર્વવેદમાં લાસ્ટમાં કર્મકાંડ, ક્રિયા અને યજ્ઞો ને બધું કરવું એ વધારે વધી ગયું હતું. લાસ્ટનો જે વેદ હતો અથર્વવેદ. અને પછી જ્યારે આ ભક્તિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાય ઊભો થયો, તો એ લોકોએ એના કરતા ભક્તિ માર્ગ વધારે પસંદ કર્યો. અને પછી વૈષ્ણવ ધર્મની સાથે જ શૈવ સંપ્રદાય પણ પોતાનું સ્વરૂપ ઊભું કર્યું. ખરેખર તો શૈવ સંપ્રદાય વૈદિક યુગ કરતા પણ પ્રાચીન છે, કારણ કે ઋગ્વેદમાં રુદ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને રુદ્રનું સ્વરૂપ વિનાશક કલ્પવામાં આવતું હતું, ત્યારે શિવ એ શંકરના સ્વરૂપને કલ્યાણકારી સ્વરૂપ તરીકે અહીં સ્વીકારવામાં આવ્યું છે. એટલે કે એવું કહેવામાં આવે છે કે જ્યારે શૈવ સંપ્રદાય પણ ઉભો થયો, તો એમાં શિવને આરાધના કરતા હતા. તો શિવ તો ઋગ્વેદમાં પણ રુદ્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે, અને ઋગ્વેદ તો ખૂબ જ પ્રાચીન છે.
કેમ કે ઋગ્વેદ ક્યારથી રચના થઈ છે, મુખ્યથી બોલતા હતા, એ તો ખૂબ જ પ્રાચીન છે ને એમાં પણ રુદ્રનું સ્વરૂપ બતાવવામાં આવે છે. પણ ઋગ્વેદમાં રુદ્રનું સ્વરૂપ એ વિનાશકારી સ્વરૂપ છે, પણ આજે શૈવ સંપ્રદાયમાં શિવ તરીકે એને ગણવામાં આવ્યું છે. પણ શિવ છે એ કલ્યાણકારી સ્વરૂપ તરીકે એને જોવામાં આવ્યું. શિવ ભક્તિ અને શિવ મહાત્માનો વિષય પ્રચાર થયો. આમાં ધ્યાન અને આદિ તત્વો ધરાવવામાં આવ્યા. આજે આ ભારતમાં બધા જ પ્રાંતોમાં થોડા ઘણા ફેરફાર સાથે શિવ ઉપાસના જોવા મળે છે. હવે બીજો ટોપિક છે વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતનું પ્રદાન. એટલે કે આ જે તત્વજ્ઞાન છે એ આખો વિષય છે, બરાબર છે, ફિલોસોફી છે. એ આખા વિશ્વનું જે ફિલોસોફીનો જે વિષય છે એ આખા વિશ્વના તત્વજ્ઞાનનો વારસામાં ભારતનું શું પ્રદાન છે. જેમ કે મેસોપોટામિયાની સભ્યતા હશે, એની ફિલોસોફી હશે, ઇજિપ્તની ફિલોસોફી હશે, અલગ અલગ ધર્મની જે ફિલોસોફી છે, બરાબર છે, તો એ વિશ્વના એક વારસો છે. તો આ વારસામાં આપણે ભારતે શું પ્રદાન આપ્યું છે એ આપણે જોઈએ. આપણે જોઈએ તો ભારતનું તત્વજ્ઞાન એ એક વેદોમાં સમાયેલું છે. સંપૂર્ણ તત્વજ્ઞાન એ વેદોમાં સમાયેલું છે. વેદો કયા છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર. આ 4 વેદોમાં સમાયેલું આ જે તત્વજ્ઞાન છે એ ભારતની વિશ્વને આપેલી અનમોલ ભેટ છે. પ્રાચીન આર્યન પ્રજા એ લોકો કેવી રીતે રહેતા હતા એનો આખો ખ્યાલ આ વેદોમાં આવી જાય છે. જેમાં માનવ જીવનના જે 4 લક્ષ્ય રજૂ કર્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ જે 4 લક્ષ્ય છે મનુષ્યના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારેયને સિદ્ધ કરવાના આશ્રમ વ્યવસ્થા આપવામાં આવી છે. એ ચારેયને આપણે કેવી રીતે મેળવી શકીએ. જેમાં કામ અને અર્થ એ સિદ્ધ કરવા માટે બ્રહ્મચાર્ય આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ છે, અને ધર્મ અને મોક્ષ મેળવવા માટે વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ આપવામાં આવ્યા છે. માનવ જીવનનું અંતિમ લક્ષ્ય એ મોક્ષ છે. એ કેવી રીતે મેળવી શકાય તેનું આધ્યાત્મિક જ્ઞાન, તત્વજ્ઞાન ભારતના ઉપનિષદોમાં જોવા મળે છે. આ ઉપનિષદોને વિશ્વના ચિંતકો, જે આખા વિશ્વના જે અમુક ચિંતકો છે, ફિલોસોફર છે, તે પોતાના આદર્શ બનાવ્યા છે. અને ઉપનિષદોના જે 6 દાર્શનો છે, સંખ્યા, ન્યાય, વેદાંત, યોગ, વૈશેષિક અને મીમાંસા જેવા ષડદર્શનની ભેટ ભારતે જગતને આપી છે. પતંજલિના અષ્ટાંગ યોગની ભેટ આધ્યાત્મ જીવનની વિશ્વને સૌથી મોટી ભેટ ગણાવી શકાય છે. તમે જુઓ છો કે આખા વિશ્વમાં હવે યોગ પણ કરવા લાગ્યા છે લોકો 21મી, બરોબર છે. તો એ પતંજલિના જે અષ્ટાંગ યોગની ભેટ છે આધ્યાત્મ જીવનની, એ વિશ્વને સૌથી મોટી ભેટ ગણાવી શકાય છે. વિશ્વના 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારતની ભેટ પણ ભારતે આપી છે. અને મહાભારતના જો એક અંગ છે ભગવદ્ ગીતા, તેમાં આધ્યાત્મ માર્ગના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, કર્મફળ, એ કર્મ માટેના માર્ગની વસ્તુ આપણને ભગવદ્ ગીતામાંથી જોવા મળે છે. આ ભારતનું જે આખું તત્વજ્ઞાન છે એ આધ્યાત્મમાં સમાયેલું છે. ભારતીય પરંપરા જુદા જુદા ધર્મો અને આધ્યાત્મતાની ઉપાસક છે. અને જૈન ધર્મનું આધ્યાત્મ છે એ શેમાંથી? એના સિદ્ધાંતોમાંથી મળી આવે છે. બૌદ્ધ ધર્મ પણ મધ્યમ માર્ગી વિચારધારા છે. નહીં વધારે લાલસા રાખવી, નહીં વધારે પડતું શરીરને કષ્ટ આપવું. બરાબર. માનવ જીવનની ઉન્નતિનો માર્ગ બતાવ્યો છે. સર્વ દુઃખનું કારણ તૃષ્ણા છે, અને તૃષ્ણા એ ત્યાગથી જ મોક્ષ મળે છે. ઈચ્છા જ ન હોય તો દુઃખ જ ન હોય, તેનો તત્વજ્ઞાનનું પાયાનું જ્ઞાન કહી શકાય. તેઓએ આપેલો અનમોલ વારસો ભારતને આખા વિશ્વને આપ્યો છે. આ ઉપરાંત આ આધ્યાત્મ માર્ગના સત્ય અને સમન્વયની દ્રષ્ટિની સાથે અનેક ગુઢ રહસ્યોની ભેટ ભારતના તત્વજ્ઞાને વિશ્વને આપી છે. એટલે ટૂંકમાં જોઈએ કે આપણે જે આગળ આખું ગ્રંથ વિશે જો આપણે ભણી ગયા છે, તો આપણા ભારતનો જે તત્વજ્ઞાનનો વારસો છે એ આખા વિશ્વમાં શું શું આપ્યું છે એ આપણે ટૂંકમાં બતાવી દેવાનું છે. કે વેદોમાં શું આપેલું છે, વેદાંતમાં શું આપેલું છે, એટલે કે ઉપનિષદો શું કહેવા માંગે છે, મહાભારત, ગીતા, રામાયણ, અને પછી અષ્ટાંગ યોગ, પછી 6 દાર્શનો, સૂત્રો, એ ટૂંકમાં આપણે એક્સપ્લેન કરી દેવાનું છે આ ટોપિકમાં, કે આખા વિશ્વને શું ભારતે આપ્યું છે, બરાબર છે, વારસામાં. હવે આગળનો લાસ્ટ ટોપિક જોઈ લઈએ. વૈદિક અને અનુવૈદિક યુગનો જે વારસો છે એનું મહત્વ શું છે, બરાબર છે. આ એક છેલ્લો ટોપિક જોઈ લઈએ. હવે આ જે વારસો છે એનું રાજકીય ક્ષેત્રે પ્રદાન છે, સામાજિક ક્ષેત્રે પ્રદાન છે, સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન છે. તો રાજકીય ક્ષેત્રે છે કે પ્રાચીન ભારતના લગભગ દરેક દેશની માફક વૈદિક યુગમાં ભારતમાં પણ રાજાનું પદ એ દૈવીય રીતે ઉત્પન્ન થયેલું હતું, કે રાજાને ભગવાન સમાન મનાતું હતું. અને અહીંની રાજાશાહી પ્રથા પ્રજા કલ્યાણના આદર્શોવાળી હતી. વૈદિક સમાજમાં રાજ્ય અભિષેકની વિધિ પ્રજાકીય ઢબની હતી. રાજગાદીએ બેસતા પહેલા રાજા માટે શપથ લેવા જરૂરી હતા, બરોબર છે. રાજાના નિરંકુશ ન બને તેના માટે તેના પર ધર્મનો અંકુશ મૂકવામાં આવતો હતો. દરેક વર્ગના પ્રતિનિધિઓ રાજા બનાવનાર કહેવાતા હતા, બરોબર. તેમનો રાજા પર અંકુશ રહેતો હતો.
એટલે જે કંઈ પણ વર્ગનો જે પ્રતિનિધિ હોય કે આ વર્ગનો મોનિટર છે એ લોકો રાજા બનાવનાર કહેવાતા હતા, બરાબર છે. એ લોકો ચૂંટતા હતા અને તેમને પર રાજાનો અંકુશ રહેતો હતો. એ રાજાને ઠપકારી પણ શકે છે ટૂંકમાં. તેમના મંત્રીઓ, સામંતો પણ રાજા ઉપર અંકુશ હતો. રાજ્યાભિષેક વિધિ બાદ આ રાજ્ય રાજાને સોંપાતું હતું. ખેતી માટે, સાર્વત્રિક વિકાસ માટે, પ્રજાના કલ્યાણ માટે, રાજ્યની સમૃદ્ધિ માટે રાજાને વિધિપૂર્વક રાજ્ય સોંપવામાં આવતું હતું. આ છે પૂર્વ વૈદિક કાળનું, બરોબર છે. રાજા કેવી રીતે બનતા હતા. પણ અનુવૈદિક યુગમાં રાજ્યની જગ્યાએ સામ્રાજ્યનો ખ્યાલ વિકસિત થયો. કેમ કે અનુવૈદિક કાળ છે એમાં તો વિસ્તાર પણ વધી ગયો, એટલે નાનું રાજ્ય એ સામ્રાજ્ય જેવું થઈ ગયું, બરોબર છે. તે રાજાશાહી ઢબની શાસન વ્યવસ્થા બની ગઈ હતી. રાજાઓ માટે સમ્રાટ એ ચક્રવર્તી શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. રાજા કોઈ પણ વ્યક્તિને દંડ દેવા માટે સ્વતંત્ર બની ગયો. પહેલા સ્વતંત્ર નહોતો, બરાબર, બીજાની સલાહ લેવી પડતી હતી. આ રાજા આપ ખુદ ન બને એના માટે વારંવાર રાજધર્મ યાદ આપવામાં આવતું હતું. રાજ્યનો વિસ્તાર વધારવા, વહીવટી સરળ કરવા માટે જુદા જુદા વિભાગો બનાવવામાં આવ્યા. કેમ કે વિસ્તાર પણ વધી ગયો, લોકો વધી ગયા, બરોબર. તો અલગ અલગ વિભાગો પણ બનાવવામાં આવ્યા. અધિકારીઓ તેનો વહીવટ સોંપી દેવામાં આવ્યો. જેમ કે 100 ગામડાઓ માટે શતપતિ, બરોબર, નામનો વહીવટ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેના હાથ નીચે 10 અને 20 ગામડાના અધિકારી હતા. એટલે 100 ગામડાને કોઈ એક વ્યક્તિ સોંપી દીધો હતો. એ 100 ગામડાને સંભાળનાર વ્યક્તિ 10-10 ના ગ્રુપ બનાવીને 10 લોકોને સોંપી દીધા હતા. એવી રીતના નિયુક્તિ કરવામાં આવી. તે જ રીતે ગામડામાં ગ્રામીણ કે સ્થાનિક કક્ષાનો વહીવટ પણ થતો હતો. એવી રીતે આ બધું હતું એ લોકોનું રાજતંત્ર, એ લોકો કેવી રીતે સંભાળતા હતા. હવે સામાજિક ક્ષેત્રે એ લોકોનું જોઈએ તો વૈદિક સમાજ એ જન્મ અને વ્યવસાય બાબતે ઉદાર હતો. તેમની જ્ઞાતિ તેમના વર્ણ, જન્મ, જાત નહીં, પરંતુ કર્મ અને ગુણને આધારે નક્કી થતો હતો શરૂઆતના વૈદિક કાળમાં. પરંતુ કર્મ અને ગુણને આધારે નક્કી થતા, અર્થાત વૈદિક યુગમાં વર્ણશ્રમ વ્યવસ્થા હતી, બરાબર છે. સમાજના ચારેય વર્ગો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર લોકોને કામના આધારે ફાળવતા વર્ણ હતા. કર્મની વહેંચણી અનન્વયે સમાજ વ્યવસ્થા હતી. એટલે બ્રાહ્મણનો પુત્ર શુદ્ર પણ હોઈ શકે, શુદ્રનો પુત્ર ક્ષત્રિય પણ હોઈ શકે. એટલે જે કામ કરે એ વર્ગ એને કહેવામાં આવતો. કે શિક્ષકનું કામ કરે તો એને બ્રાહ્મણ કહેવાતું હતું. વણાટનું કામ કરે, કઈ વસ્તુ બનાવવાનું કામ કરે તેને શુદ્ર કહેવામાં આવતું. પણ અનુવૈદિક યુગમાં આ વર્ણ વ્યવસ્થા વધારે જટિલ બની ગઈ. યજ્ઞ તેમજ કર્મકાંડની અટપટી વિધિઓએ બ્રાહ્મણોનું વર્ચસ્વ વધારી દીધું. બીજી બાજુ પોતાની રાજ્ય સત્તા અને વિસ્તારને કારણે ક્ષત્રિયોનું મહત્વ પણ વધી ગયું. એટલે બાકી શુદ્ર અને વૈશ્ય એ નીચલી જાતિમાં ધીમે ધીમે ગણાવવા લાગ્યા, બરોબર છે. આ સમયે શિક્ષણ પ્રણાલીને મુખ્ય ઉદ્દેશ જ્ઞાન આપીને માનવને પૂર્ણ બનાવવાનો હતો. વૈદિક યુગમાં સ્ત્રીઓ પરિવારની સમ્રાજ્ઞી તથા કુળની પાલક ગણાતી હતી. સ્ત્રીને પણ વિશેષ અધિકાર હતા. ટૂંકમાં આ સમયે નારી સન્માનની અને સ્ત્રી સ્વતંત્રતા ભજવનાર જળવાઈ રહી હતી. સાંસ્કૃતિક ક્ષેત્રે જોઈએ તો વૈદિક યુગના ધર્મમાં સાદા, સરળ અને નીતિ નિયમનો જીવનનો ખ્યાલ આપે છે. સાહિત્યને ક્ષેત્રે વિશ્વની શ્રેષ્ઠ ગણાતી સંસ્કૃત ભાષાને સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવ્યો હતો, બરાબર છે. આજે ભાષા જ એમને સાહિત્ય ક્ષેત્રે સમૃદ્ધ બનાવી. એના પહેલા લિપિ હતી નહીં, એટલે એ લોકો એકબીજાથી બોલીને એ પોતાનું જ્ઞાન આદાન પ્રદાન કરતા હતા. પછી જ્યારે લિપિ આવી, એ સંસ્કૃત ભાષા હતી, એ લોકોની ધરોહર ગણાય, બરાબર. સંસ્કૃત ભાષા સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવ્યો. એના પહેલા જો વારસો હતો એ લેખનમાં હતું જ નહીં, તો લેખનમાં આવ્યું, આ વારસોને વિશાળ રૂપ આપ્યું. દાર્શનિક ચિંતન કે સૂત્ર સાહિત્યમાં સચવાયેલા વૈદિક સાહિત્યને વિશ્વને બેનમૂન સાહિત્યમાં સ્થાન મળ્યું. અનુવૈદિક યુગમાં પછી આ અનુવૈદિક યુગ આવ્યો. તો અનુવૈદિક યુગમાં બ્રાહ્મણોએ યજ્ઞો તથા કર્મકાંડ દ્વારા ધર્મને વધારે અટપટો અને જટિલ બનાવી દીધો. આ જ સમયે ભગવત અને શૈવ ધર્મની શરૂઆત પણ થઈ ગઈ. વૈદિક યુગમાં આર્ય સંસ્કૃતિ પર અનાર્ય દ્રવિડની સંસ્કૃતિની અસર પડી. એ લોકોની જે વૈદિક સંસ્કૃતિ હતી, આર્ય લોકો હતા, તો એની આસપાસ બીજા રહેનારા જે લોકો આર્ય ન હતા, એ લોકોની જે સંસ્કૃતિ અને એ લોકોના ધર્મની પણ અસર પડી. પરિણામે આર્ય સંસ્કૃતિ સમય જતા જે લોકો આર્ય ન હતા એમના સંપર્કમાં આવ્યા અને બંને વચ્ચેના શરૂઆતમાં સંઘર્ષ થયા હશે અને પછી એકબીજામાં મળ્યા હશે અને સંસ્કૃતિનો હજી મસ્ત વિકાસ થયો હશે. આર્યોત્તર દેવી દેવતા હતા એ આર્યોએ સ્વીકારી લીધા અને આર્યોના જે દેવી દેવતા હતા એ જે આર્ય ન હતા એ લોકોએ સ્વીકારી લીધા. અને પરિણામે જે આર્ય ન હતા એ કોણ કોણ હતા? ગ્રીકના વિસ્તારમાંથી આવેલા લોકો, શક હતા, હુન હતા. આ બધા પ્રજાએ આ આર્યોના અમુક ધર્મ, અમુક ભગવાનો સ્વીકાર્યા અને તેમના ધર્મ, રીતિ રિવાજ, સાહિત્ય કે કલાને પોતાના કરી લેવાનું ભારતીય સંસ્કૃતિમાં સહેલું બન્યું. આમ ભારતીય સંસ્કૃતિનું
ઘડતર અનેક જાતિઓનું સહિયારું ઘડતર બન્યું. એટલે જ અહીંથી શરૂઆત થઈ. ભારતીય વિવિધતામાં એકતા, ભારતની શરૂઆત વૈદિક કાળથી શરૂ થઈ હતી. તેમનો વંશ આર્ય અને અનાર્ય, અનાર્ય એટલે જે લોકો આર્ય ન હતા, બીજી પ્રજાતિના લોકો હતા, બરાબર છે, એ સંસ્કૃતિના મિલન અપનાવ્યા અને ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાની વિશેષ અહીંથી છાપ શરૂ થઈ. આમ આ ટોપિકનો જે પ્રશ્ન આવા રીતે પૂછાશે તો એમાં લખવાનું કે સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે તો આ 3 મુદ્દાઓ છે. આ ત્રણેય મુદ્દામાં અનુવૈદિક કાળ અને પૂર્વ વૈદિક કાળના જે ટોપિકો હતા એ લોકોની સંસ્કૃતિ કેવી હતી, એમના ધર્મ કેવા હતા, એ લોકોના રીતિ રિવાજો કેવા હતા, એ જ લખવાનું છે. તો શું અઘરું નથી. જો આ ગ્રંથ જે છે એ ટોપિક આપણે સમજી જઈએ તો પાછળના 2 ટોપિક એકદમ સરળ રહેશે. એટલે આ આપણો ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. તમને કઈ વસ્તુ હજી ન સમજમાં આવી હોય, તમે નો ખ્યાલ આવ્યો હોય તો મને પ્લીઝ કમેન્ટ કરીને લખો કે તમને આ વસ્તુ નથી ખબર પડી, હજી વિસ્તારથી સમજાવો. મેં સ્પેશિયલ એના પર એ ટોપિક ઉપર હું સ્પેશિયલ નવો વિડીયો બનાવીને એને હજી વિસ્તારથી સમજાવવાની કોશિશ કરીશ. અને નેક્સ્ટ વિડીયોમાં આના પ્રશ્નોત્તરનો આપણે વિડીયો બનાવીશ અને એમાં કેવા પ્રશ્નો પૂછાશે અને કેવા જવાબ આપવાના છે એ આપણે બનાવશું. પણ એના માટે તમે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરો, એટલે જેથી મને મોટિવેશન મળે અને આગળ નવા વિડીયો બનતા રહેશે. ધન્યવાદ.